નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદના જગન્નાથ મંદિરે મંગળા આરતી સાથે રથયાત્રા મહોત્સવનો થયો પ્રારંભ. રથયાત્રા અને ઈદના ઉત્સવ સાથે કોમી એકલાસના વાતાવરણમાં ભગવાન જગન્નાથજી ભક્તોને મળવા નીકળ્યા નગર ચર્યાએ. સમગ્ર દેશમાં ઉત્સાહભેર રમજાન ઈદની ઉજવણી. પરાશર પંડ્યાનું પ્રથમ પુસ્તક યુ ગોટ ટુ હેવ બોલ્સ નું વિમોચન. સૌપ્રથમ રથયાત્રાની શુભકામનાઓ તેમજ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ સાથે જોઈએ સમાચારો. આજે અષાઢી બીજના પર્વે કચ્છી ભાઈઓને તેમના નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ. રથયાત્રા એટલે એક અનોખો ઉત્સવ જ્યાં આગળ ભગવાન ખુદ નગરજનોને પોતાના દર્શન આપવા નીકળે છે અને ભક્તજનો પણ ખૂબ જ ઉત્સાહભેર વાલાને વધાવે છે. વાલાને વધાવવા માટે જાણે ભક્તોમાં હોડ લાગી હોય તેવો માહોલ સર્જાય છે. અમદાવાદનો જગન્નાથ મંદિરનો આ ઉત્સવ એક લોકોત્સવ સમાન છે. આજે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ભક્તોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી. આ સમયે સમગ્ર મંદિર પરિસર ભક્તોની ભીડથી હૈયે હૈયું દળાય તે રીતના વાલાના એક દર્શન માટે ખીચોખીચ ભરાઈ ગયું હતું. સાથે જ આ મંગળા આરતી પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ વિશેષ રીતે હાજર રહ્યા હતા. જેઓ પરંપરાગત મુજબ હાજર રહેતા હોય છે, તેમણે પણ ભગવાન જગન્નાથજીના મંગળા આરતી ઉતારી હતી અને ભગવાનને નમન કર્યા હતા. મંગળા આરતી સમયે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું. મંગળા આરતીનો લાવો લેવા માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મંગળા આરતીની થયા બાદ ભગવાનની આંખેથી પાટા નીકાળવામાં આવ્યા હતા. ત્યારબાદ ખીચડી અને ગ્વારના શાકનો પ્રસાદનો ભોગ પણ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. ખીચડી અને ગ્વારના શાકનો ભોગ એ આજના દિવસનો એક અલગ મહિમા છે. આ પ્રસાદ ભગવાન માટે આજના દિવસે ખાસ બનાવવામાં આવે છે. આજે સવારે મંત્રોચ્ચાર સાથે સવારે 5 વાગે પરમ પૂજ્ય મહંત દિલીપદાસજી મહારાજે પહેલા ભગવાન જગન્નાથ, ત્યારબાદ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને રથમાં આરૂઢ કરવા માટે પૂજા અર્ચના કરી હતી. ત્યાં સાથે રથની પણ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને ભક્તો સહિત પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજની હાજરીમાં ભગવાનને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. એવી જ રીતે બેન સુભદ્રાને પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને મંત્રોચ્ચાર તેમજ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓ સાથે તેમને પણ રથમાં આરૂઢ કરવામાં આવ્યા હતા. સાથે જ એ વખતે મોટા ભાઈ બલભદ્રને પણ નિજ મંદિરમાંથી ખૂબ જ ઉત્સાહભેર તેમના રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વાતાવરણ ખૂબ જ ઉત્સાહભેર હતું તેમજ ખૂબ જ જડબે સલાક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. નિજ મંદિરમાં કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલેથી જ ગોઠવવામાં આવેલ પોલીસ બંદોબસ્ત જ્યારે ભગવાનને રથમાં આરૂઢ કરવામાં આવ્યા ત્યારે ખૂબ જ સતર્કતા રાખવામાં આવી હતી.
સાથે સાથે જ રથમાં બિરાજ થયેલા ભગવાનના એક દર્શન માટે જાણે ભક્તોમાં હોડ લાગી હતી અને સેલ્ફી ખેંચાવાનો પણ ભક્તોમાં જાણે હોડ લાગી હોય તેવું દર્શન થતું હતું. જ્યારે બીજી તરફ વિવિધ મંડળીઓ દ્વારા નિજ મંદિરમાં ભજન કીર્તન કરવામાં આવી રહ્યા હતા, જ્યારે પરંપરાગત આદિવાસી નૃત્યનો પણ માહોલ સર્જવામાં આવ્યો હતો. જ્યારે બહેનો દ્વારા ખાસ ભજન મંડળીઓ અને માથા પર બેડા મૂકીને ભગવાનને વધાવી લીધા હતા. આવી જ રીતે ગજરાજ તેમજ શણગારેલા ગજરાજોએ પણ ભગવાનનું સ્વાગત કર્યું હતું. જગતનો નાથ જગન્નાથ જ્યારે નગરયાત્રાએ નીકળ્યો હોય તો તેનો ઠાઠ જ અલગ હોય છે. હવે આ જ રીતના ભગવાન જગન્નાથની 138મી રથયાત્રા જ્યારે નગરયાત્રાએ નીકળતી હોય ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખાસ પહિન વિધિ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. આ પહિન વિધિમાં સોનાની સાવરણીથી ભગવાનના રથને વાળવામાં આવે છે. આ પહિન વિધિનો લાભો એ પહેલા અગાઉ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતો હતો. આ પ્રસંગે મેયર મીનાક્ષીબેન પટેલ, મંત્રી શંકરભાઈ ચૌધરી, ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ, મંત્રી રમણલાલ વોરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જ અધિકારી ગણ પણ ખાસ ઉપસ્થિત રહી અને સમગ્ર વ્યવસ્થામાં જોડાયા હતા. સવારે 7 વાગે જમાલપુર દરવાજાથી શણગારેલા ગજરાજોએ રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેમાં જમાલપુરમાં સ્થાનિક હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ ગજરાજનું પૂજન કરી અને કોમી એકલાસનું વાતાવરણ સર્જ્યું હતું. ભગવાનના રથને ખેંચવા માટે 1200 જેટલા ખલાસી ભાઈઓ પણ જોડાયા હતા. સાથે સાથે જ ભક્તજનો પણ ભગવાનના રથને ખેંચી વાલાને નગર યાત્રાએ નીકળ્યા હોય ત્યારે તેમને દર્શનમાં અને તેમના રથને ખેંચી અને પોતાને ધન્યતા અનુભવી હતી. આજે એક અનોખો સમન્વય છે, જેમાં ધાર્મિક સદભાવનાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે રમજાન માસ ગઈકાલે પૂર્ણ થયો છે અને મોડી સાંજે ચાંદ દેખાતા ઈદની ઉજવણીની જાહેરાત કરવામાં આવી. આજે ઈદ અને રથયાત્રા મહોત્સવ બંને સાથે હોવાથી એક ધાર્મિક સદભાવનાનો અનોખો માહોલ જોવા મળે છે. આજે સવારે જ મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની નમાઝ પડવા મસ્જિદમાં પહોંચી ગયા હતા. રમજાન માસમાં રાખેલા રોજા પૂર્ણ કરી ઉજવવામાં આવતી રમજાન ઈદ એ મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ મહત્વની અને નવા વર્ષના ઉજવણીના માહોલ જેવી હોય છે, જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાના ગળે મળીને ઈદ મુબારક પાઠવતા જોવા મળે છે. સાથે સાથે આજના દિવસે રથયાત્રાનો તહેવાર હોવાને કારણે કોમી એકલાસનો પણ અનેરો માહોલ જોવા મળ્યો. મુસ્લિમ બિરાદરો પોતાના સગા સંબંધીઓને ત્યાં જઈ નાના મોટા સૌને ભેટ સોગાદો અર્પણ કરી ઈદની મુબારકબાદ પાઠવી છે. સમગ્ર દેશમાં ઈદનો અનોખો માહોલ છે, જેમાં દેશના રાષ્ટ્રપતિથી લઈ દરેક મહાનુભાવોએ દેશમાં વસતા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી છે. આજે ઈદના દિવસે ગરીબ લોકોને દાન આપવાનો પણ એક અનોખો મહિમા હોય છે. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ સહિતની દરેક મસ્જિદોમાં ઈદની નમાઝ પડવા માટે મુસ્લિમ બિરાદરો સવારથી જ નવા વસ્ત્રો ધારણ કરીને પહોંચી ગયા હતા. એક અનોખો ધાર્મિક ઉત્સવની ઉજવણી માટે જાણે આનંદનો તહેવાર હોય તેવી રીતના લાગી રહ્યું હતું. નિષ્ફળતાના બોજ હેઠળથી લોકોને બહાર લાવવા માટે મુંબઈ યુનિવર્સિટીમાં BA સોશિયોલોજીના સ્નાતક અને UKમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એજ્યુકેશન લેખક પરાશર પંડ્યાએ તેમનું પ્રથમ પુસ્તક યુ ગોટ ટુ હેવ બોલ્સ નું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં આજના આધુનિક સમયમાં યુવાનોને જીવનમાં નિષ્ફળતા મળે તો કઈ રીતે તેમનો સામનો કરવાની શીખ આપવામાં આવી છે. આ પુસ્તક વાસ્તવમાં એવી વાસ્તવિક સત્ય ઘટનાઓનું સંયોજન છે કે જેમાં નિષ્ફળતામાંથી બહાર આવેલી વ્યક્તિઓની શોર્ટ સ્ટોરીનો આલેખન કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગના યુવાનોને લાગુ પડે છે. આ પુસ્તક એકદમ સરળ અને મુદ્દાસર લખાયું છે. તેમાં કોઈ લાંબી કથા કે સોપ ઓપર નથી, ડ્રામા પણ નથી. દરેક પ્રકારમાં જીવનની અલગ અલગ સ્થિતિ દર્શાવાય છે અને તેમાં નિષ્ફળતા પણ જણાવાય છે, જેમાં લેખકે પોતાના અનુભવો પણ વર્ણવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો એ આ પુસ્તકમાં જણાવાયું છે. લેખક આ ઉપરાંત એબિલિટી ઓન વ્હીલ નામની NGO સાથે સહકાર સાધ્યો છે.
પરાશરે નિર્ણય કર્યો છે કે એમેઝોન તરફથી મળનારી કુલ આવકના 15% રકમ આ NGO ને ફાળવી દેવામાં આવશે. લેખક પરાશર પંડ્યાએ પોતાના પુસ્તક વિશે જણાવ્યું કે હું મીડિયાના મિત્રોને આ પુસ્તક આપતા આનંદિત અનુભવું છું. આ પુસ્તકમાં મારી અંગત ઉદ્યોગ સાહસિકતા અને તેની આસપાસના અનુભવો વર્ણવાયેલા છે. આજના યુવાનોને પડકારનો સામનો કરવામાં આનંદ મેળવે છે. તેઓ ખૂબ જ ક્રિએટિવ અને ઉર્જાવાન છે, પણ તેમાં અધીરાઈ પણ વધુ છે. તેઓને તત્કાલ પરિણામ જોઈએ છે અને તેઓ નિષ્ફળ પણ રહે છે ત્યારે એટલી ઝડપથી જીવનમાં હતાશા તરફ જતા રહે છે. મેં એવા અનેક અનુભવો જોયા છે કે જેઓ પોતાના જીવન માર્ગથી જેના લીધે ભટકી જાય છે. તો મિત્રો, એસ લાઈવ ચેનલ તરફથી સૌને રથયાત્રાની શુભકામના તેમજ ઈદની શુભેચ્છાઓ સાથે અને કચ્છી ભાઈઓને તેમના નવા વર્ષના વધામણા સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.